સુરતના પુણા વિસ્તારમાં ફૂડ વિભાગે બીજા દિવસે પણ પાણીપુરી વિક્રેતાઓ પર દરોડા પાડ્યા. 20 થી વધુને નોટિસ આપી. સુરતમાં વધતા રોગચાળાને ધ્યાને લઈ ફૂડ વિભાગે પુણા વિસ્તારમાં બીજા દિવસે પણ તપાસ હાથ ધરી વલ્લભનગર સોસાયટીમાં પાણીપુરીના વિક્રેતાઓ પર દરોડા પાડતા ગંભીર બેદરકારી સામે આવી. તપાસમાં ખરાબ બટાકા, સડેલા બટાકા અને ખરાબ તેલમાં તળેલી પૂરી મળી આવી. આરોગ્ય માટે હાનિકારક આવી વસ્તુઓનો જથ્થો જપ્ત કરી નાશ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ. 20 થી વધુ વિક્રેતાઓ પાસેથી અગત્ય પદાર્થો મળતા તેમને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો. ફૂડ વિભાગે જણાવ્યું કે હાઇજીનના ધોરણોનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ ઘટનાએ શહેરમાં ખાણીપીણીની ગુણવત્તા અંગે ચિંતા વધારી છે અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. તેજલ વ્યાસ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ અને હોસ્પિટલ તેમજ આરોગ્ય અધિકારીની સીધી સૂચના મુજબ આજરોજ તેમજ ગઈકાલે સુરત શહેરના જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલ પાણીપુરીની પૂરી તેમજ મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓને ત્યાં તપાસણી કરવામાં આવેલ છે. અહીં મળી આવેલ અનહાઇજીનિક કન્ડિશનમાં મળી આવેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને દંડ કરીને નોટિસ ફટકારવામાં આવેલ છે. અત્યારે આ એરિયામાં આ જગ્યા પર અહીં 25 થી 30 જેટલા વિક્રેતાઓ છે. અહીં અમુક જગ્યાએ પાણીપુરીની પૂરી જમીન પર પડેલી તેમજ અમુક જગ્યાએ બટાકા સડી ગયેલી હાલતમાં તેમજ બટાકા ઉપર અનહાઇજીનિક કન્ડિશનમાં કપડાં ઢાંકેલ હતા એવી કન્ડિશનમાં મળી આવેલ છે. અત્યારે જે આવા અખાદ્ય પદાર્થો મળેલ છે તેનો બધાનો નાશ કરવામાં આવેલ છે. નોટિસ પણ આપવામાં આવેલ છે અને તેમને દંડની પણ કાર્યવાહી કરેલ છે.